નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણું યુનિટ નંબર 1 એનો આ ત્રીજો લેક્ચર છે. એનો અભ્યાસ આજે આપણે કરીશું. ગત લેક્ચરની અંદર છેલ્લે આપણે ક્વેશ્ચન્સ આન્સર્સ કર્યા હતા, ત્યાર પછીની એક્ટિવિટી જે 8 છે એ આપણે આજે શરૂ કરવાની છે. એમાં સૂચના છે કે તમારા શિક્ષક રમાડે તે રીતે ગેઝિંગ ગેમ રમત રમો. તો એ રમત આપણે રમવાની નથી, પણ શું કહે છે જોવાનું છે કે એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જઈ કોઈ ક્રિયા કરવાનું કહેશે. એ ક્રિયા કરશે અને પછી વર્ગની અંદરના વિદ્યાર્થી તેણે શું કર્યું તે ધારશે અને ક્રિયા જોનારની ધારણા સાચી છે કે ખોટી એ જણાવશે. આવી કંઈક રમત છે, તમે નાના ધોરણની અંદર શીખ્યા હશે, બરાબર, અથવા રમ્યા હશે. ચલો, આપણી જે એક્ટિવિટી 9 છે, તો આની અંદર જોઈએ શું કહે છે. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, એ વાંચો. ડેટ 26 જાન્યુઆરી 2012 થર્સડે, 26/1/2012 ને ગુરુવાર. તો આ દિવસે જે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ એને એક દિવસની એણે જે કામ કર્યું છે એની માહિતી આપણને આપી છે. જેમ કે ડૉક્ટર સ્મિતા છે એ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ છે મનોજભાઈ જે ગામના સરપંચ છે, એણે આખા દિવસમાં શું કર્યું એની માહિતી આપી છે. તો આમાં ખાસ ધ્યાન આપજો, કેમ કે આ એક્ટિવિટીના આધારે સામાન્ય પેજ ઉપર તમને ઘણી બધી ખાલી જગ્યાઓ છે આપી છે એ પૂરવાની છે. હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. જો HOIST, હોઇસ્ટ એટલે કે ફરકાવવું. હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ, હાઈસ્કૂલની અંદર ધ્વજ ફરકાવ્યો. કોણે? ડૉક્ટર સ્મિતાએ. પછી બીજું કામ, ડિલિવર અ લેક્ચર. તો લેક્ચર છે એ આપ્યો. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, પેશન્ટને તપાસ્યા. સ્પેન્ડ એન ઓવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. તો 1 કલાક માટે જે ડિફરન્ટલી એબલ, જે કંઈક એમ કહેવાય કે અપંગતા ધરાવતા એવા કોઈ જે બાળકો છે એમની સાથે 1 કલાક છે એમણે વિતાવી. ત્યારે મનોજભાઈ જે સરપંચ છે એ શું કરે છે? હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, પ્રાથમિક શાળાની અંદર ધ્વજ ફરકાવે છે. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મીઠાઈઓ વહેંચી હતી. ઇનોગ્રેટેડ અ ડેરી, ડેરીનું ઉદ્ઘાટન કર્યું. જો તમારા માટે નવો શબ્દ છે ઇનોગ્રેટેડ, એટલે કે ઉદ્ઘાટન કરવું. ટોકડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, અને જેના હેડ ટીચર એટલે કે પ્રિન્સિપલ એમની સાથે શાળાની જે પ્રગતિ છે એના વિશે વાતો કરી. તો ફરી એકવાર જોઈએ ડૉક્ટર સ્મિતાએ શું કર્યું. તો હાઈસ્કૂલની અંદર ધ્વજ છે ફરકાવ્યો, પછી એક લેક્ચર છે આપ્યો, પછી પેશન્ટને તપાસ્યા અને 1 કલાક સુધી એમ કહેવાય કે ડિફરન્ટ એબલ ચિલ્ડ્રન જે અપંગતા ધરાવતા શારીરિક માનસિક, તો એમની સાથે કલાક વિતાવી. પછી જ્યારે મનોજભાઈ છે, તો મનોજભાઈ પ્રાથમિક શાળાની અંદર ધ્વજ ફરકાવ્યો છે, મીઠાઈઓ વહેંચી, ડેરીનું ઉદ્ઘાટન કર્યું અને જેના હેડમાસ્ટર્સ હતા એમની સાથે શાળાની પ્રગતિ વિશે એણે વાત કરી. તો આવી કંઈક વાત છે. અને હવે તમે સામાન્ય પેજ ઉપર જાઓ તો એની અંદર તમને અમુક સેન્ટેન્સ આપેલા છે, એક્ઝામ્પલ્સ પણ આપેલા છે, જોવાના છે. હવે તમે વાક્યને જોશો તો થોડો ખ્યાલ આવશે. જોઈએ શું કહે છે. નાઉ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો નીચેના વાક્યો છે ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો પહેલું સેન્ટેન્સ છે, ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. ડૉક્ટર સ્મિતા છે એણે હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો. હવે એક બીજી વાત કરું કે વાક્યને જોતાં તમને એવું ખબર પડશે કે આ ભૂતકાળની વાત કરે છે, બરાબર છે. આવા વાક્યો આગળ પણ આવશે, 6ઠ્ઠામાં પણ આવ્યા હતા, બરાબર. તો અહીંયા મોસ્ટ ઓફ ધ સેન્ટેન્સ છે એ બધા જ ભૂતકાળના છે. ઓકે, એટલે ભૂતકાળમાં તમારે યાદ શું રાખવાનું? તો કે ભૂતકાળનું રૂપ અને ડીડ, આ વસ્તુ તમને યાદ આવી જવી જોઈએ. જે તમે ગ્રામરની અંદર જ્યારે એનો અભ્યાસ કર્યો ત્યારે તમને બધાને ખ્યાલ છે કે આપણે શું કરતા હતા, બરાબર છે. કોઈ સિમ્પલ સેન્ટેન્સ હોય તો એમાં ભૂતકાળનું રૂપ લખતા હતા, પછી WH ક્વેશ્ચન્સ આવે અથવા બીજો કોઈ ક્વેશ્ચન્સ આવે તો ડીડ અને ક્રિયાપદનું મૂળ રૂપ આપણે મૂકતા. તો પહેલું વાક્ય જુઓ તો એ ભૂતકાળ બતાવે છે. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. અહીંયા જે છે એ ક્રિયાપદનું કેવું રૂપ છે? ભૂતકાળનું રૂપ છે, બરાબર. પછી જો એનું પ્રશ્ન બનાવે છે. આવા પ્રશ્નો આપણે ગ્રામરની અંદર બનાવ્યા હતા. તો ડીડ છે એને પહેલાં લખ્યું છે અને ડૉક્ટર સ્મિતા પછી છે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. બસ આ પેટર્ન મુજબ આપણે હાલવાનું છે. તો સૌથી પહેલાં દરેક વાક્યો જે છે એની અંદર પહેલાં પ્રશ્ન વાક્ય આપણે બનાવવાનું છે, જે એની
એક વાત એવી કહી દઉં કે જે પહેલું વાક્ય હશે એ વિધાન વાક્ય છે, બીજું વાક્ય હશે એ પ્રશ્નાર્થ વાક્ય હશે, અને ત્રીજું જે વાક્ય હશે એ હકાર અથવા નકારમાં હશે. ઓકે, ફરી એકવાર કહું છું, પહેલું વિધાન વાક્ય હશે, બીજું છે એ પ્રશ્નાર્થ વાક્ય હશે, અને ત્રીજું વાક્ય છે હકાર અથવા નકારમાં હશે. ઓકે, તો અહીંયા તમને એવું કીધું છે કે ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. તો અહીંયા ફેરફાર કેટલો થયો? તો અહીંયા જુઓ, ડૉક્ટર સ્મિતા અને હોસ્ટેડ એવું લખ્યું છે, બરાબર. કરતાં પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો જ્યારે તમે પ્રશ્ન વાક્ય બનાવો, જેમ કે સાદો વર્તમાનકાળ હોય ને, તો અહીંયા ડુ ડઝ આવે ડીડની જગ્યાએ, બરાબર છે. તો અહીંયા ડીડ છે એ પહેલાં લીધું છે અને પછી કરતાં આવશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને બાકીનું જે વાક્ય છે એમનું એમ જ રહેવા દેવાનું છે, એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. ફરી એકવાર કહું છું, તમારે દરેક જે બીજું વાક્ય છે એમાં ડીડ લખવાનું છે, કારણ કે અહીંયા ભૂતકાળની વાત કરી છે. પછી તરત કરતાં આવશે ને કરતાં પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અને બાકીનું વાક્ય એમ જ રહેવા દેવાનું છે. ઓકે, હવે વાંચો એને કે ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, કે ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો. હમણાં આપણી જે માહિતી વાંચી પાનો નંબર 8 ઉપર જુઓ તો હાઈસ્કૂલમાં ફરકાવ્યો હતો. હા, એણે હાઈસ્કૂલમાં ફરકાવ્યો હતો, એટલે અહીંયા લખ્યું યસ શી ડીડ, યસ શી ડીડ. જો અહીંયા પ્રાઇમરી સ્કૂલ એવું લખ્યું હોત, બરાબર છે, પ્રાઇમરી સ્કૂલ લખ્યું હોત તો નો આવે, નો શી ડીડન્ટ એવું આવે, બરાબર. પણ અહીંયા એણે હાઈસ્કૂલની જ વાત કરી છે એટલે યસ એવું આવ્યું છે. બીજી એક વાત, અહીંયા તમને આ એક બોક્સ દેખાય છે આવું, બરાબર ને. તો તમારે અહીંયા શું લખવાનું છે? ડીડ લખવાનું છે. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા ભૂતકાળનું રૂપ, આ તમારે જાતે કરવાનું છે, બરાબર. અહીંયા ભૂતકાળનું રૂપ આવશે, અહીંયા ડીડ આવશે, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ. ટૂંકમાં આપણે જે ભૂતકાળ શીખ્યા હતા એ જ છે. ચાલો બીજું ઉદાહરણ જુઓ. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મનોજભાઈએ મીઠાઈઓ વહેંચી હતી. ઓકે, જો તો મનોજભાઈએ મીઠાઈ વહેંચી હતી. હા, એણે મીઠાઈ વહેંચેલી છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે પ્રશ્ન બનાવવાનો છે, એટલે આપણે શું મૂકશું? ડીડ મૂકશું. ઓકે, તો પહેલું ડીડ. ચાલો પછી વાક્ય વાંચો. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ, ડૉક્ટર સ્મિતાએ મીઠાઈઓ વહેંચી હતી. જો નામ ફરી ગયું દેખાય છે ને, ડૉક્ટર સ્મિતા આવી ગયું. અહીંયા હતું કોણ? જો અહીંયા હતા મનોજભાઈ, અહીંયા આવી ગયું ડૉક્ટર સ્મિતા. તો આપણે પ્રશ્ન આપણે જે બનાવીએ છીએ તે જ બનાવવાનું છે કે ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ, ડૉક્ટર સ્મિતાએ મીઠાઈઓ વહેંચી હતી. તો હું કહીશું કે ભાઈ ના, એણે મીઠાઈ નહોતી વહેંચી, નો શી ડીડન્ટ, તો આવી ગયું. ઓકે, તો આ મુજબ કરવાનું છે. પછી અહીંયા તમે કરશો તો અહીંયા શું લખશો? આપણે પહેલાં ડીડ લખશું. ઓકે, અહીંયા લખવાનું છે તમારે ડીડ. પછી અહીંયા શું લખવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કે ડિસ્ટ્રીબ્યુટ. બરાબર, મારે સમાસ છે ને તમે જોઈ લેજો, ડિસ્ટ્રીબ્યુટ. ઓકે, અહીંયા આવશે તમારું ભૂતકાળનું રૂપ, એ તમને અહીંયા આપ્યું છે, જો ડિસ્ટ્રીબ્યુટેડ, અહીંયા લખી નાખવાનું છે. ઓકે, તો આ મુજબ વાક્ય છે બનાવવાના છે. ચલો આગળ વધીએ. ડૉક્ટર સ્મિતા બ્લેન્ક અપોન ધ પેશન્ટ. હવે ખાલી જગ્યા આપી છે, નીચેનું વાક્ય વાંચો. એણે પ્રશ્ન વાક્ય બનાવીને આપણને આપ્યું છે. જ્યાં ખાલી જગ્યા હોય ને શું આવશે એ આપણે જોવાનું છે. તો આપણે વાક્ય ઉપર મુજબ જોયા, હજુ પણ આપણે જોઈ લઈએ, તમારી સામે રાખીએ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. ચલો, ડૉક્ટર સ્મિતા બ્લેન્ક અપોન ધ પેશન્ટ. પછીનું પ્રશ્ન વાક્ય બનાવ્યું છે ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ. તો અહીંયા ડીડ આવ્યું, પછી કરતા છે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. ઓકે, તો અહીંયા ઓપરેટ છે એ આપણું ક્રિયાપદનું રૂપ છે, એટલે ઓપરેટ જે છે એનું આપણે અહીં કેવું રૂપ લખશું? ભૂતકાળનું રૂપ. જો બધા વાક્યમાં પહેલું હશે એ કેવું હશે? ભૂતકાળનું રૂપ જ આવશે, બરાબર. જો અહીંયા ડિસ્ટ્રીબ્યુટેડ છે, પહેલું વાક્ય પણ તમે જોઈ લો તો એમાં પણ ભૂતકાળનું રૂપ છે. એટલે પહેલું વાક્ય છે એની અંદર યાદ રાખવાનું વિધાન વાક્ય કરતા વત્તા ભૂતકાળનું રૂપ છે, પછી કર્મ, પછી અન્ય શબ્દ. ઓકે, ચાલો હવે અહીંયા બીજું એક કહે છે કે ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ. એ તમને ખબર પડી ગઈ ને શું આવશે? ઓપરેટેડ. ઓપરેટ લખી અને પછી ડી પ્રત્યે લગાડી દેવાનો છે. ઓકે, ચાલો બ્લેન્ક શી ડીડ. તો એણે એવું કર્યું હતું, ડૉક્ટર સ્મિતા છે એણે પેશન્ટને તપાસ્યા હતા. હા, તપાસ્યા. તો અહીંયા શું આવશે? યસ શી ડીડ. ઓકે, જો આગળ વધો. ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. તો ડૉક્ટર સ્મિતા છે જે આ ડિફરન્ટલી ચિલ્ડ્રન હતા, બરાબર છે, એમની સાથે કલાક વિતાવી હતી. અહીંયા પ્રશ્ન નથી પૂછતા પણ વિતાવી હતી એવું કહે છે.
હવે આપણે નિયમ મુજબ સૌથી પહેલાં શું કરશું આપણે તો કે અહીંયા ડીડ લખશું, પછી મનોજભાઈ છે, પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે અહીંયા ડીડ વત્તા કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ તો સ્પેન્ડ, એનું મૂળ રૂપ શું થાય સ્પેન્ડ થાય, શું થાય સ્પેન્ડ, સ્પેન્ડ એટલે વિતાવવું, એનું ભૂતકાળનું છે સ્પેન્ડ. તો ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટ એબલ ચિલ્ડ્રન, કે મનોજભાઈ 1 કલાક ડિફરન્ટ એબલ ચિલ્ડ્રન સાથે વિતાવી હતી. તમે કહેશો કે ના આ તો ડૉક્ટર સ્મિતાએ કર્યું હતું, તો અહીં હું લખશું નો, પછી મનોજભાઈ એટલા માટે શું આવશે હી, નો હી ડીડ કે ડીડન્ટ, શું આવશે ડીડન્ટ. અહીંયા નો લખો ને એટલે અહીંયા ડીડન્ટ જ આવે, યસ લખો ને તો અહીંયા ડીડ આવે. ઓકે, પછી અહીંયા જે તમે સર્વનામના જે તે રૂપ આપો નામ આપો છો એ અહીંયા જે કરતા છે એના આધારે આપવાના છે, બરાબર. પછી મનોજભાઈ બ્લેન્ક ડેરી ઇન ધ વિલેજ, તો મનોજભાઈ ડેરીનું કંઈક ઉદ્ઘાટન કર્યું તો એવી આપણે કંઈક વાત કરી હતી, બરાબર છે. તો પાના નંબર 8 ઉપર જે કોષ્ટક આપણને આપ્યું છે એમાં ત્રીજી લાઈન જુઓ ઇનોગ્રેટેડ એવું લખ્યું છે, બરાબર. તો ત્યાં આગળ તમારે લખી નાખવાનું છે ઇનોગ્રેટેડ ભૂતકાળનું રૂપ એટલે કે ઉદ્ઘાટન કર્યું. તો મનોજભાઈ ઇનોગ્રેટેડ અ ડેરી ઇન ધ વિલેજ, પહેલી ખાલી જગ્યામાં આવશે. પછી ડીડ આવી ગયું, કરતા આવી ગયું, ક્રિયાપદનું મૂળ રૂપ, તો તમે અહીંથી ડી પ્રત્યય કાઢી નાખો, બરાબર. ડી પ્રત્યય કાઢી નાખો એ આપણું મૂળ રૂપ, કેમાં ઇનોગ્રેટેડ, ઇનોગ્રેટેડ, બરાબર. ડી પ્રત્યય લખવાનો નથી, સ્પેલિંગ તમને કદાચ ન સૂચે પણ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે એટલે જોઈને લખી નાખજો. ચાલો, તો પછી પ્રશ્ન કર્યો કે ભાઈ મનોજભાઈએ તે દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું, હા એણે જ કર્યું હતું એટલે યસ હી ડીડ. ઓકે, ચાલો છઠ્ઠું, મનોજભાઈ ટોકડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો અહીંયા તો ઘણું બધું ખાલી આપ્યું છે, તો સૌથી પહેલાં શું લખશું આપણે ડીડ, પછી કોણ આવશે મનોજભાઈ, ડીડ મનોજભાઈ, ટોકડ છે એનું મૂળ રૂપ શું થાય ટોક થાય. ઓકે, પછીનું વાક્ય જુઓ આમને આપ્યું છે બેઠે બેઠું આપ્યું છે ને તમને પાઠ્યપુસ્તકમાં જુઓ ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. ઓકે, આપ્યું છે તો અહીંયા જવાબ અહીંયા આપેલો છે યસ હી ડીડ, હા એણે એવું કર્યું હતું, બરાબર. પછી 7મું છે ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર, ડૉક્ટર સ્મિતા છે એણે લેક્ચર લીધો હતો ભાઈ. તો અહીંયા સૌથી પહેલાં શું આવશે ડીડ, પછી કરતા એટલે કે ડૉક્ટર સ્મિતા. ઓકે, તો હવે અહીંયા એક વાત તમને કહેવાની છે, યસ સી ડીડ લખ્યું છે. હા, હવે જૂનું પાઠ્યપુસ્તક હશે ને એ લોકોને નો સી ડીડ એવું આપ્યું છે આ જગ્યા ઉપર. અહીંયા જે નવી પ્રિન્ટ છે એટલામાં યસ આપ્યું છે, જૂના પાઠ્યપુસ્તકની અંદર નો સી ડીડન્ટ આપ્યું છે, બરાબર. એટલે વાક્યમાં કદાચ એવું થાય તમારે, અને અહીંયા મારી પાસે જે પાઠ્યપુસ્તક છે એમાં ચેન્જ છે, બરાબર. તો જે કંઈ હોય પણ જો તમારે આ પાઠ્યપુસ્તક મુજબ તમે ચલાવજો એટલે આપણે બધાના જવાબ છે સરખા રહે, બરાબર. અહીંયા યસ જ રાખજો, ઘણાને અહીંયા નો આપ્યું હોય છે નો સી ડીડન્ટ. ઓકે, તો અહીંયા બધા યસ સી ડીડ કરી નાખજો, બરાબર, તમારે જે લખ્યું હોય એટલે બધાને જવાબ સેમ રહે. ચાલો તમે પ્રશ્ન બનાવો તો અહીંયા શું આવશે ડીડ ડૉક્ટર સ્મિતા, બરાબર. પછી શું આવશે ક્રિયાપદનું મૂળ રૂપ ડિલિવર. ઓકે, ડિલિવર. પછી લેક્ચર. ઓકે, ચાલો એણે લેક્ચર લીધો તો યસ શી ડીડ, યસ શી ડીડ. ઓકે, તો જવાબ તમને મળી જશે. ઓલામાં શું હતું નો લખ્યું હતું એટલે આપણે અહીંયા ડિલિવરની જગ્યાએ લિસન એવું લખી શકીએ કે ડી ડૉક્ટર સ્મિતા લિસન અ લેક્ચર, એને લેક્ચર સાંભળ્યો તો ના એને લેક્ચર આપ્યો હતો, બરાબર છે. એટલે અહીંયા લખ્યું હતું નો શી ડીડન્ટ. કોઈ વાંધો નહીં, પણ તમે એક આ જવાબ રાખજો જેથી કરીને બધાને જવાબ સરખા રહે. ઓકે, તો આ તો આપણો ભૂતકાળ. હવે થોડાક આગળ વધીએ તો આ તમારા માટે કામ છે એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી 10 અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગઈ છે. એણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. આ બંને નોંધ અલગ પાડો અને લખો. તો તમે અહીંયા નીચે તમને 2 કોષ્ટક આપ્યા છે, યસ્ટરડે અને ટુમોરો. યસ્ટરડે આઈ વોક અપ એટ 6 AM, ગઈકાલે હું 6 વાગે ઉઠ્યો હતો. ટુમોરો ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM, એટલે કે રવિવાર છે તો રવિવારના દિવસે એમ કહે છે કે 8 વાગે
ઉઠશે. ઓકે, તો આની અંદરથી યસ્ટરડે અને ટુમોરો છે એટલે કે ભૂતકાળ અને ભવિષ્યકાળ બે કાળની અહીંયા વાત કરી છે. તો વાક્યને બરાબર વાંચવાનું છે અને વાક્યને વાંચી એ વાક્ય કયા ખાનામાં આવશે એ તમારે એ ખાનામાં લખવાનું છે. ફોર એક્ઝામ્પલ પહેલું છે ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. તો આ વાક્ય તમને આપેલું છે, બરાબર છે. હું રવિવારે 8 વાગે ઉઠીશ. ઓકે, તો આ કેમાં આવશે? ભવિષ્યકાળમાં એટલે કે ટુમોરોમાં. પછી બીજું વાક્ય વાંચો આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો છે, સવારનો નાસ્તો એ બનાવીશ. તો એ કેમાં આવશે? ટુમોરોની અંદર. ઓકે, આઈ વોક અપ એટ 6 AM. હું 6 વાગે ઉઠ્યો હતો. એ કેમાં આવશે? યસ્ટરડેમાં. બરાબર. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM. હું મારા પ્રિય મિત્ર જે સોહેલ છે એને 10 વાગે મળીશ. તો જો અહીંયા મળવાની વાર હજી બાકી છે, તો એ ક્યાં આવશે? ટુમોરોની અંદર. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. હું 9 વાગે ઘરેથી નીકળ્યો હતો. આઈ લેફ્ટ માય હાઉસ. જો ભૂતકાળનું દેખાય છે ને, લેફ્ટ. બરાબર. તો આવી તમને ખબર પડી જોઈએ કે આ ભૂતકાળ છે કે ભવિષ્યકાળ. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસે ગયો હતો. તો આ કયો છે? ભૂતકાળ, યસ્ટરડેની અંદર. ઓકે, તો હવે હું વાક્ય વાંચું છું, તમે નક્કી કરતા જજો. આઈ પોસ્ટેડ ધ એન્વેલોપ. મેં બિડાણ છે એ બીડ્યું હતું. તો અહીંયા પોસ્ટેડ જો ઈડી પ્રત્યે લાગેલો છે તો ભૂતકાળ છે. આઈ રિટર્ન હોમ. હું ઘરે પાછો ફર્યો હતો. વી વિલ પ્લે ચેસ. અમે ચેસ રમીશું. આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ. અમે સોહેલના ઘરે છે લંચ કરશું. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જડ ડ્રેસ. મેં મારો બ્રેકફાસ્ટ લીધો અને ડ્રેસ ચેન્જ કર્યો. આઈ રીચડ સ્કૂલ બાય બસ. હું સ્કૂલ દ્વારા પહોંચ્યો હતો. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. હું 5:30 વાગે ઘરે પાછો આવ્યો હતો. વી વિલ ગો ફોર અ મૂવી. અમે મૂવી જોવા માટે જવાના છીએ. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. અમે 7 વાગે ઘરે પાછા આવીશું. દેન આઈ વોચડ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ. અને ત્યાર પછી મેં ટીવી અને વિડીયો ગેમ્સ છે એ મારા મિત્રો સાથે રમી હતી. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. અને સાંજે મેં મારા ફેમિલી સાથે ડિનર કર્યું હતું, એટલે કે રાતનું ભોજન કર્યું હતું. આફ્ટર ડિનર કર્યા પછી આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. મેં થોડો સમય વાંચ્યું. આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. હું થોડી સમય વાંચીશ. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. હું 10 વાગે સૂવા માટે ગયો હતો. તો અહીંયા જે વાક્ય છે એ વાક્યને બરાબર વાંચો અને કયા કાળનું છે એ તમારે અહીંયા 2 બોક્સમાં તમારે લખવાનું છે. ઓકે, ચાલો હવે એક્ટિવિટી 11 છે. મજા આવી વાત છે. રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ. આસમા લીવ્સ ઇન ગાંધીનગર. આસમા છે ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ એનો કઝિન રિઝવાન છે ત્યાં આવે છે. શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. તો એ એમને લેવા માટે બસ સ્ટેશને જાય છે. દે રિટર્ન હોમ. તે ઘરે પાછાઓ ફરે છે ત્યારે શું બને? જો આસમા ઓપન ધ ડોર એન્ડ. આસમા છે દરવાજો ખોલે છે અને શું થયું હશે? ચાલો જોઈએ ભાઈ શું કહે છે. પહેલી વાત કહી દો. શું કીધું એણે? કે એનો જે કઝિન રિઝવાન છે એ આવ્યો છે એમના ઘરે, એટલે એને લેવા માટે બસ સ્ટેશન જાય છે. અને આસમા પાછી ઘરે ફરે છે ને તો કંઈક કહે છે. શું કંઈક થયું છે? જો શું થાય છે. આસમા સેઝ રિઝવાન આવો આવો વેલકમ. ઓ વોટ ડુ આઈ સી. આપણે ઘરે કોઈ મહેમાન આવે તો આપણે કહીએ છીએ ને આવો આવો, એમ કહે છે રિઝવાન આવો આવો વેલકમ. આવો તમારું સ્વાગત છે. ઓ વોટ ડુ આઈ સી. અરે હું શું જોઉં છું? રિઝવાન સેઝ વોટ ઇઝ ધીસ. આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ. આસમા તારું ઘર છે? આપણે ઘણીવાર તોફાન કરતા હોઈએ ને તો પલંગ સેટી તો અહીંયા કંઈક બેઠા હોય તો સોફા ઉપર બેઠા હોય તો આપણે બધું વેર વિખેર કરી નાખીએ. એટલે મમ્મી આપણે ઘણીવાર ખીજાતી હોય, કોઈ આવ્યું હોય તો કેવું લાગે. આવા શબ્દ તમે ઘણી બધી વાર સાંભળ્યા છે, બરાબર ને? અહીંયા એવું જ બને છે કે આસમા છે એ ઘરેથી જ્યારે રિઝવાનને લેવા માટે જાય છે બધું વ્યવસ્થિત હોય છે, પણ જ્યારે પાછા ફરે છે ને ત્યારે કંઈક આડું બધું પડેલું છે. એટલે રિઝવાને શું કીધું કે આસમા તારું ઘર છે? આસમા સેઝ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા કમનસીબે આ મારું ઘર છે. અનફોર્ચ્યુનેટલી, જો ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, અનફોર્ચ્યુનેટલી કમનસીબ. રિઝવાન સેઝ બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ. પણ તારે આ મુજબ વસ્તુઓ છે ગોઠવવી જોઈએ નહીં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. આ ફક્ત મંકી જ કરી શકે. કારણ કે આપણા ઘરની આપણને ખબર હોય
કે આપણે કઈ રીતે વસ્તુ ગોઠવી હોય, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ. આ રીતે તે વસ્તુ ગોઠવી હોય નહીં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. ફક્ત આ વાંદરો જ કરી શકે આવું. ચાલો શું થયું? આસમા સેઝ, ઓ માય ગોડ, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ, આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. એ ભગવાન, પાછળનો દરવાજો તો મેં બંધ કર્યો જ નથી. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. એને બંધ કરતા ભૂલી ગઈ. જે દરવાજો બંધ કરી દીધો હોત તો વાંધો ન હોત. આપણે ઘણી વાર એવું જોઈએ છે કે દરવાજો કોઈ ખુલ્લો રહી ગયો હોય તો બિલાડી આવી અને ઘણું બધું નુકસાન કરી જતી હોય છે. આપણે વાંદરો તો ન આવે, અહીં આવે છે. બરાબર. રિઝવાન સેઝ, ઓ ડિયર, લુક ધેર ઓન ધ ટ્રી. ઓ ડિયર, ઓ પ્રિયમ, પેલા ઝાડ ઉપર જો. લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. પેલો નસીબદાર જે વાંદરો છે એ તારી પોટેટો ચિપ્સ એટલે કે બટેટાની જે વેફર છે એ ખાઈ રહ્યો છે. આસમા સેઝ, ધોઝ ચિપ્સ વેર ફોર યુ. એ ચિપ્સ તારા માટે હતી. કોના માટે લાવી હતી આસમા? રિઝવાન માટે લાવી હતી. રિઝવાન કહેતો તારી ચિપ્સ બેઠો બેઠો વાંદરો છે એ ખાય. તો આસમાએ કીધું એ ચિપ્સ તારા માટે જ હતી. સો ધ મંકી ઇઝ લકીયર દેન યુ. તો વાંદરો છે તારી કરતાં પણ વધારે નસીબદાર છે કે એને ખાવા મળી. રિઝવાન સેઝ, ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ વે. ઓકે ચાલો આપણે ફરીવાર વ્યવસ્થિત રૂમ છે એ ગોઠવી નાખીએ. આસમા સેઝ, લેટ્સ ડુ ઇટ. ચાલો આપણે કરીએ. અને વાંદરાની જેમ બોલે છે હુપુપ, એવું એ બોલી અને કામ છે શરૂ કરે છે. જો એક ચિત્ર આપ્યું છે બિફોર ધ મંકીઝ એન્ટ્રી. એટલે કે વાંદરો આવ્યો ને એ પહેલાં કેવું મસ્ત મજાનું ગોઠવેલું હતું. જુઓ અહીંયા કેવું મસ્ત ગોઠવેલું. સોફા જુઓ, ઘડિયાળ છે, બરાબર છે, એનું ટેબલ છે, પંખો છે, બધું વ્યવસ્થિત ગોઠવેલું છે. આ વાંદરો આવ્યો ને પહેલાંનું છે. વાંદરો આવે પછી તો ખેદન મેદન કરી નાખે ને. ચાલો આપણે જોઈએ. લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. ચાલો જોઈએ કે મંકી, વાંદરાએ શું કર્યું. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. વાંદરો રૂમમાં પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. એણે બધી વસ્તુઓ છે આમ તેમ વીખી નાખી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ટેબલ ફેન છે એ કોટ ઉપર એટલે કે ખાટલા ઉપર છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. જે ટેબલની નજીક એમ કહે છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. જે કોટની બાજુમાં ટેબલ છે ને ત્યાં આગળ એ હતું. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. વાંદરાએ જે સ્ટડી લેમ્પ છે એ તોડી નાખ્યો અને બુક્સને ફાડી નાખી. ટોર એટલે ફાડી નાખવું. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. અને વાંદરાએ જે શૂ સ્ટેન્ડ છે જ્યાં આપણે બૂટ ચંપલ મૂકીએ છીએ જેનું સ્ટેન્ડ છે એમાંથી શૂઝ છે કાઢી નાખ્યા છે અને ફેંકી દીધા છે. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. વાંદરાએ પેલી સ્ટેચ્યુ જે મૂર્તિ છે એ ફ્લોર ઉપર ફેંકી દીધી. ઇટ વોઝ ઇન ધ કોર્નર. એ વચ્ચે હતી. ધ કબટ વોઝ ક્લોઝ. કબાટ બંધ હતો. નાવ ઇટ ઇઝ ઓપન. અત્યારે ખુલ્લો છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વોઝ ઓન ધ સોફા. અને વાંદરાએ જે ફ્લાવર વોઝ છે એ સોફાની ઉપર મૂકેલો છે. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. જે સ્ટૂલ ઉપર હતો. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. બધી ખુરશીઓ છે એ ઉપર નીચે છે. તો અહીંયા જે સૌથી પહેલી આપણને ચિત્ર આપ્યું છે પાના નંબર 11 ઉપર એ વાંદરો આવ્યા પહેલાંનું છે. અને હવે વાંદરો આવી ગયો ને એ પછી એણે શું શું નુકસાન કર્યું ને એ તમને અહીંયા વાત કરી છે. અને અહીંયા જો તમને આપ્યું છે કે નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર આફ્ટર ધ મંકીસ વિઝિટ. મંકીએ મુલાકાત લીધી ઘરની, પછી ઘરની દશા કેવી થઈ ને એ અહીંયા તમારે કહેવાનું છે. તો તમે કહેશે કઈ રીતે? તો આપણે જે ઉપર માહિતી વાંચીએ ને હમણાં, વોટ ડીડ ધ મંકી ડુ, કે વાંદરાએ શું કર્યું. આ જે બધી આપણને માહિતી આપી છે, વાંદરો આવ્યો ને એણે બધી વસ્તુ આમથી તેમ ફેંકી દીધી, બરાબર છે. તો એ બધી વસ્તુ મેં તમને હમણાં વાત કરી, એમાં એ ચિત્રો છે તમારે દોરવાનું. તમને સોફો છે એ દોરેલો આપ્યો છે, બરાબર. તો બસ એની મદદ તમે દોરજો. હવે જે આગળની એક્ટિવિટી છે, એક્ટિવિટી 12, તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા છો. તેનું ચિત્ર અહીં દોરો અને એના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. તો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું છે. તમારે એક ફ્લાઇંગ બાઇસિકલ છે એવું કોઈ સાધન તમે બનાવવા માગતા હો તો કોઈ પણ એવું સાધન તમે અહીંયા દોરી શકો. અને બીજું કીધું કે એના જે મુખ્ય મુખ્ય ભાગો છે એના અંગ્રેજીમાં તમારે નામ લખવાના છે. અને એમાં કયો વૈજ્ઞાનિક નિયમ છે એ લાગુ પડે છે એ શોધવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. તો આમ આપણું જે પહેલું યુનિટ છે, યુનિટ નંબર 1, એ અહીંયા કમ્પ્લીટલી પૂરું થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ જે સ્વાધ્યાય પોથી છે, સ્વાધ્યાય પોથીમાં
પહેલું યુનિટ છે એ પૂરી નાખવાનું છે, જે તકલીફ પડે એ બાકી રાખજો. એ આપણે જ્યારે રૂબરૂ ભેગા થઈશું ત્યારે આપણે ચોક્કસ તમને અમારી જે ક્વેરી હશે એ સોલ્વ કરશું. બરાબર. પણ દરેક વિદ્યાર્થી ખાસ યાદ રાખે, સ્વાધ્યાય પોથી પૂરતી જવાની, જેમ જેમ અહીંયા યુનિટ ચાલતું છે એ મુજબ પૂરવાનું, એક સાથે પૂરવાનું નથી. બરાબર, આનું ખાસ ધ્યાન રાખજો. બીજી વાત કે યુનિટ નંબર 2 છે, આપણે એની તરફ જવાના છીએ. તો યુનિટ નંબર 2ના સ્પેલિંગ છે તમારે 4 લાઇન બુકની અંદર લખી અને પાકા કરી નાખવાના છે, જેથી કરીને આપણે યુનિટ નંબર જ્યારે 2 છે એનો અભ્યાસ કરશું તો તમને સમજવામાં સરળતા રહેશે. ઓકે, બસ તો અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ નંબર 2 સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.